નમસ્કાર ખેડૂત મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે મગફળીનું સારું બિયારણ, ખાતર અને પાણી હોવા છતાં પાક નબળો કેમ પડે છે? બીજ જમીનમાં જ સડી જાય છે, અંકુરણ ઓછું આવે છે, છોડ પીળા પડે છે અને આખરે ઉત્પાદન પણ ઘટી જાય છે. તો આજે આપણે જાણીશું એક એવી નવી ટ્રીક જે તમારા પાકને શરૂઆતથી જ મજબૂત બનાવી દેશે. સૌથી પહેલાં વાત કરીએ બીજ માવજત શું છે. ખેડૂત મિત્રો, બીજ માવજત એટલે વાવણી પહેલાં બીજને યોગ્ય રીતે તૈયાર કરવું, જેથી રોગ, ફૂગ અને જમીનજન્ય સમસ્યાથી બચી શકે. અને સરળ ભાષામાં કહીએ તો પાકની સુરક્ષા વાવણી પહેલાં જ શરૂ થાય છે. શા માટે જરૂરી છે? જો બીજ માવજત નહીં કરો તો બીજ સડી શકે છે, અંકુરણ ઓછું આવે છે, મૂળ નબળા બને છે, છોડ કમજોર રહે છે અને ઉત્પાદન પણ ઓછું મળે છે. પણ જો બીજ માવજત કરીએ તો સારો અંકુરણ મળે, સમાન ઉગાવ રહે, એક સરખો ઉગાવ રહે, મજબૂત છોડ બને અને વધુ ઉપજ આપે છે. હવે વાત કરીએ યોગ્ય બીજની પસંદગી. હંમેશા સ્વચ્છ બીજ લો, પૂરું ભરાવદાર દાણા લો, તૂટેલા દાણા દૂર કરો અને રોગવાળું બીજ ક્યારેય નહીં વાપરો. સારો પાક સારા બીજથી જ શરૂ થાય છે. બીજ સાફ કરવું કેમ જરૂરી છે? તો વાવણી પહેલાં ધૂળ દૂર કરો, કચરો દૂર કરો અને ખરાબ દાણા કાઢી નાખો. સ્વચ્છ બીજ એ જ સારો અંકુરણ આપશે. ફૂગથી બચાવ કેવી રીતે કરવો? જમીનમાં રહેલી ફૂગ ઘણીવાર બીજને નુકસાન કરે છે. આથી વાવણી પહેલાં ફૂગથી બચાવ ખૂબ જ જરૂરી છે. જેનો ફાયદો એ છે કે બીજ સડતું નથી, મૂળ સુરક્ષિત રહે છે અને શરૂઆત સારી રહે છે. હવે વાત કરીએ જૈવિક માવજત. ઘણા ખેડૂત જૈવિક રીત અપનાવે છે. જૈવિક ઉપચારથી જમીન સક્રિય બને, ફાયદાકારક જીવાણુ વધે છે અને છોડની તાકાત પણ વધે છે. હવે વાત કરીએ રાઇઝોબિયમનું મહત્ત્વ શું છે. મગફળીમાં મૂળમાં ગાંઠિયા બને છે. આ ગાંઠિયા છોડને પોષણમાં મદદ કરે છે. જો યોગ્ય રીતે કલ્ચરનો ઉપયોગ થાય તો લીલા છોડ, મજબૂત મૂળ અને વધુ વિકાસ કરાવે છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા સમજીએ. સૌથી પહેલાં તમારે બીજની પસંદગી કરવાની છે. ત્યારબાદ બીજને સાફ કરો, નુકસાનવાળું એટલે કે ખરાબ બીજ અલગ કરો, માવજત કરો અને છાયામાં સૂકવવું જરૂરી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે તમારે સમયસર વાવણી કરવાની રહેશે. હવે વાવણી પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલાં તમારે જમીનમાં યોગ્ય ભેજ પૂરો પાડવો પડે, પાણી ભરાવા દેવું નહીં, કઠણ જમીન ટાળવું એટલે કે આકરી જમીનમાં ટાળવું, સમયસર વાવણી કરવી પણ આવશ્યક છે. ઘણા ખેડૂતો સામાન્ય ભૂલો શું કરે છે કે પહેલાં માવજત છોડી દે છે, ખરાબ બીજ વાપરે છે, મોડું વાવવું, તડકામાં રાખવું અને ભીનું સંગ્રહ કરવું. આ ભૂલો ઉપજ માટે ખરાબ બાબત કહેવાય છે. હવે વાત કરીએ ઓછા ખર્ચે વધુ નફો કેવી રીતના મેળવવો. બીજ માવજત એક નાની શરૂઆત છે, પણ લાંબા ગાળે રોગ ઓછા આવે, દવાનો ખર્ચ ઓછો થાય, ઉપજ વધુ આપે અને નફો પણ વધુ આપે છે. તો ખેડૂત મિત્રો, મગફળીમાં સારો પાક માત્ર વરસાદ કે ખાતરથી નથી મળતો. સાચી શરૂઆતથી સફળતા મળે છે. બીજ માવજત નાની પ્રક્રિયા છે, પણ આખા પાકનું ભવિષ્ય બદલી શકે છે. જો તમે મગફળીમાં વધુ ઉપજ, મજબૂત પાક અને ઓછો ખર્ચ ઈચ્છો છો તો બીજ માવજત ક્યારે ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તો ચાલો ફરી મળીએ નવી ખેડૂત માહિતી સાથે. જય ખેડૂત, જય ભારત.